અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન ફાળવણીમાં નકલી એલોટમેન્ટ લેટરનું કૌભાંડમાં પોલીસે કાર્યવાહી કરી છે. કૌભાંડમાં સામેલ વધુ 2 આરોપીની ધરપકડ કરી છે. આ સાથે અત્યાર સુધીમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી, જેમાં ફૈઝ મોહમ્મદ શેખ, કહોડા ઉર્ફે ખોડા ભઢિયા અને વિપુલ જૈનની ધરપકડ કરાઈ છે. મહત્વનું છે કે આરોપીઓએ 21 સભ્યો પાસેથી 50-50 હજાર રૂપિયા ઉઘરાવીને ખોટા એલોટમેન્ટ લેટર પકડાવી દીધા હતા. મકાન ફાળવતી વખતે બીજા 10-10 હજાર રૂપિયા લીધા હતા. આરોપીઓ પીએમ આવાસના જે મકાન લાભાર્થીઓને ફાળવાયા નહોતા તેમાં કૌભાંડ આચરતા હતા. ત્રણેય આરોપીઓએ 364 મકાનોના ખોટા પોઝિશન લેટર બનાવ્યા હતા. એટલું જ નહીં, પણ તેઓ જે સભ્ય પાસેથી 50 હજાર લેતા હતા તેમને રૂપિયા લીધાની એએમસીની પાવતી પણ આપતા હતા. એએમસી નિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના જે સરકારી આવાસ યોજનાના 21 આવાસોના બોગસ રસીદ તથા પોઝેશન લેટરો બનાવી ભોગ બનનાર લોકોને આવા ખોટા ડોક્યુમેન્ટો આપી તેમની પાસેથી પૈસા પડાવેલા. જે ગુનામાં આપણે અગાઉ વિપુલ કરીને એક આરોપીને અગાઉ ગુનાના કામે અટક કરેલ. ત્યારબાદ તપાસ દરમિયાન બીજા 2 આરોપીઓની પણ ગુનાના કામે ધરપકડ કરેલ છે. જે 2 આરોપીઓનું નામ છે તેમાં એક ફૈઝ મોહમ્મદ સન ઓફ નિયાઝ મોહમ્મદ શેખ છે. બીજા આરોપીનું નામ છે કવળોભાઈ ઉર્ફે ખોડાભાઈ સરતાનભાઈ ભઢિયા. બંને આરોપીઓને હાલ આપણે ગુનાના કામે અટક કરી 13 તારીખ સુધીના રિમાન્ડ ઉપર છે. આ ગુનામાં કુલ 3 આરોપીઓ છે, જેમાં ફૈઝ મોહમ્મદ છે જે મુખ્ય આરોપી છે. જે આરોપીએ કવળાભાઈ કરીને જે બીજા નંબરના આરોપી છે તેનો સંપર્ક કરી તેની પાસે આ આવાસ યોજનામાં ક્યાં ક્યાં મકાનો ખાલી છે તેની માહિતી મેળવી, તેની પાસેથી જે નંબરો મકાનો ખાલી હોય છે તેના બોગસ રસીદો, બોગસ પોઝેશન લેટરો બનાવી આવા ભોગ બનનાર જે લોકો હોય છે તેનો સંપર્ક અગાઉ પકડેલ આરોપી વિપુલ કરતો હતો. જેમની પાસેથી પૈસા મેળવી એમને બોગસ રસીદો, બોગસ પોઝેશન લેટર આપતા હતા અને એમની પાસેથી આર્થિક લાભ મેળવતા હતા.